માધવીપુરી બુચના પતિ ધવલ બુચ કોણ છે એમના વિશે હું તમારી સાથે વાત કરીશ। નમસ્કાર દર્શક મિત્રો, ગૌતમ અદાણીની સામે રિપોર્ટ જાહેર કરનાર હિન્ડનબર્ગ રિસર્ચે અત્યારે સેબીના ચેરમેન માધવીપુરી બુચ અને તેમના પતિ ધવલ બુચની સામે આરોપો લગાવ્યા છે અને એના વિશે એક પ્લેટફોર્મ ઉપર આ બધા આરોપો રજૂ કરવામાં આવેલા છે। તો માધવીપુરી બુચના પતિ ધવલ બુચ કોણ છે એમના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ધવલ બુચ અત્યારે બ્લેકસ્ટોન અને અલ્વારેઝ માર્શલ કંપનીમાં સિનિયર એડવાઇઝર છે। આ એક ફંડ સાથે જોડાયેલી કંપની છે અને રિયલ એસ્ટેટ સાથે પણ એનું કામ છે। એમણે ધવલ બુચે 1984માં દિલ્હીના આઈઆઈટી કેમ્પસમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર અભ્યાસ કર્યો હતો અને એ પછી એમણે યુનિલિવરમાં 30 વર્ષ સુધી એમણે કામ કર્યું। એમણે ઘણી બધી મોટી જવાબદારીઓ યુનિલિવરની અંદર નિભાવી। તેઓ યુનિલિવરમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ બન્યા હતા અને એ પછી આ જ કંપનીમાં તેઓ ચીફ પ્રોક્યોરમેન્ટ ઓફિસર પણ બની ગયા હતા। હવે હિન્ડનબર્ગ રિસર્ચે જે રિપોર્ટ જાહેર કર્યો છે એની અંદર એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે ધવલ બુચ પોતાને ખરીદ અને સપ્લાય ચેનના બધા પાસાઓના અનુભવી તરીકે વર્ણવે છે। તેમને ખરીદી અને સપ્લાય ચેનની બધી બાબતોનો અનુભવ છે એવું પોતે જ કહે છે અને એમણે ક્યારેય રિયલ એસ્ટેટ અથવા કેપિટલ માર્કેટના ફંડ માટે કામ કર્યું નથી। એમ છતાં તેઓ જુલાઈ 2019માં ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ અને ભારતમાં સૌથી મોટું રોકાણકાર કરતી કંપની બ્લેકસ્ટોનની અંદર તેમને સિનિયર સલાહકાર તરીકે નીમવામાં આવ્યા। એ એક નવાઈની વાત છે કે એમને રિયલ એસ્ટેટનો બિલકુલ અનુભવ નથી। આ ઉપરાંત અગોરા એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડમાં પણ ધવલ બુચ કામ કરી ચૂક્યા છે અને નવાઈની વાત એ છે કે આ જે અગોરા એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડ છે એની માલિકી માધવીપુરી બુચ પાસે છે, એટલે એમના પત્નીના નામે જ આ પ્રોપર્ટી છે। ધવલ બુચ અને માધવીની સામે હિન્ડનબર્ગે એવો આરોપ લગાવ્યો છે કે તેમણે અદાણીની કંપની જે ઓફશોર ફંડ છે એની અંદર એમનું રોકાણ છે, એમની હિસ્સેદારી છે અને સેબીની તપાસમાં જ્યારે આ ફંડ વિશે તપાસ કરવામાં આવી હતી ત્યારે એમણે આ તપાસમાં બિલકુલ નિષ્ક્રિય ભૂમિકા ભજવી હતી એવો આરોપ લગાવવામાં આવ્યો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।